the world, I paint your dread. Ooh, I paint your dread. Ooh, I take the world, I paint your dread. Ooh, I paint your dread. एक जुनू एक दीवानगी, हर तरफ paint your dread. बेखुदी बेखुदी बेखुदी. 2 કલાક ટ્રાવેલિંગ પછી ફાઇનલી અમે અમારા હોટલ દીવમાં પહોંચી ગયા છે, જે હોટલનું નામ છે TGV. અમે ઓનલાઈન બુકિંગ કરાવી હતી અને સારા એવા ડિસ્કાઉન્ટમાં અમને મળ્યું છે. હોટલની વાઇબ જોઈને તો બહુ મજા આવે એવું લાગે છે ને, એસ્થેટિક રૂમ હશે એવું લાગે છે. વેલકમ ડ્રિંક પીધી અને 2-3 મિનિટ વેઇટ કરવો પડે કારણ કે અમારો રૂમ રેડી થતો હતો. ફાઇનલી અમને અમારો રૂમ મળી ગયો છે અને એક્સાઇટેડ છીએ જોવા માટે. અમારો લોન્જ એરિયા છે બહારનો. હોટલ જોઈને જે મજા આવી જાય અમને. બહુ મસ્ત એસ્થેટિક વાઇબ, એસ્થેટિક લાઇટ, જેમાં બહુ સારા સારા ફોટા લઈ શકે છે. અને પહેલાં ખુશ તો એની માટે છું કારણ કે હું અને દેવાંશ બસ આ 2 જ અમે રૂમમાં છે. અમે 2 રૂમ બુક કરાયા છે. બોયઝ બીજા રૂમમાં, ગર્લ્સ એક આ રૂમમાં, 4 એટલે 2 રૂમ અમે બુક કરાયા હતા. અને અમને ટીવી મળ્યું હતું, વોટર બોટલ જોડે, AC અને જોડે અટેચ બાલ્કની પણ હતી, જેમાં સારી એવી લાઇટિંગ ને બધું આવતું હતું કે તમારે ફોટોસ લેવા તો સારી લઈ શકો. વાઇબ મને બહુ જ ગમી છે હોટલ રૂમની. અને વ્યૂમાં તો કંઈ એટલું ખાસ નહોતું કારણ કે સામે દિવાલ આવી જતી હતી, બટ સારું એવું હતું કે તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો. ફર્સ્ટ તો બહુ એક્સાઇટેડ હતી કે આટલું મોટો અમને મિરર મળ્યો છે, જેમાં તમે ફૂલ્લી રેડી થઈ શકો છો. બાથરૂમમાં સેકન્ડ મિરર પણ છે. વાવ, વી આર સો હેપી અબાઉટ દેટ. વોશ બેસિન છે, ટોયલેટ એરિયા અને સામે શાવર એરિયા, જેમાં શેમ્પૂ, કન્ડિશનર અને બધું આપ્યું છે અમને. બાથરૂમની વાઇબ બહુ જ સારી છે. એન્ડ દેટ્સ ઇટ. એન્ડ વી ઓલ્સો ગેટ અ ડ્રાયર. વાવ, પરફેક્ટ હોટલ બુક કરી છે. અને આટલો મોટો મિરર જોઈને તો બહુ એક્સાઇટેડ છું. કમ્ફર્ટ કપડાં પહેરી લીધા છે. 2 કલાક જેટલી અમે રેસ્ટ કરી અને પછી વિચાર્યું કે થોડું થાક ઉતરી જાય પછી જઈએ બહાર. અને વિચાર્યું છું કે બીચે જઈએ. નાગોવા બીચ છે ત્યાંનો ફેમસ. કોફી પી લીધી કારણ કે થોડી એવી ભૂખ લાગી હતી મને, સારી એવી. મને બનાવતા આવડે, મારી ફ્રેન્ડ બનાવી દીધી હતી. મસ્ત શાંતિથી બેડમાં બેસીને કોફી પીધી અને રેડી થઈ ગયા છે દીવ ફરવા માટે. અમે વિચાર્યું છે કે નાગોવા બીચે જઈએ અને કાલનો દિવસ બીજી જે જગ્યા છે એ ફરવાનું રાખીએ. રૂમ લોક કરીને અમે જઈ રહ્યા છીએ નીચે અને છોકરાઓ ઓલરેડી નીચે છે. એક્ટિવા પર અમારું વેઇટ કરી રહ્યા છે અને અમે 2nd ફ્લોર પર છીએ. હોટલનો લોન્જ એરિયા એટલો મસ્ત છે ને તો પૂછવો નહીં. વાઇબ બહુ મસ્ત છે. હોટલનું મેનેજમેન્ટ અને એની સર્વિસ બહુ સારી છે. અગર તમને બધા આઈડિયા હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે પણ આ બુક લો અગર તમે રીચો હોય તો. બીજી બહુ બધી છે પણ મારી આ ફર્સ્ટ ટાઈમ હતી મને ગમી રહી છે. બહુ સારું છે. આપણે છોકરા પાણીમાં નાહવાની ઈચ્છા છે ને એટલે ડ્રેસઅપ નથી કર્યું. ડ્રેસઅપ ખાલી અમે 2 છોકરીઓએ જ કર્યું છે. हर तरफ कहे हल्के हल्के ये रंग चलके चलके जो किससे है कल के भुला देता कोई होले होले मेरे दिल से बोले किसी का तो होले चल जाने दे कोई जादू. હોટલે પાછા આવી ગયા છે કારણ કે અમે કોઈ ફોટોશૂટ ને વિડીયોઝ એવો ઉતાર્યા નથી બીચે જવાનો, કારણ કે જઈને ડાયરેક્ટ અમે છે ને લોકરમાં ફોન જમા કરાવી દીધા હતા અને બેગ, એટલે અમારો કોઈ ફોટો ને એવું થયું નથી. ખાલી પાણીમાં અમે મસ્તીઓ કરી છે, નાવા ગયા, બસ એ બધું જ થયું છે. એનો કોઈ અમારી પાસે વિડીયો નથી. એટલે હોટેલ આવીને ફ્રેશ થઈને ડાયરેક્ટ અમે જમવા બહાર જઈ રહ્યા છીએ હવે. પંજાબી રેસ્ટોરન્ટમાં આવી રહ્યા છે, જે ભાઈની સજેશન હતી. ભાઈ જ્યારે પહેલી વાર આવ્યો હતો ત્યારે એને આવીને જમવાનું ગમ્યું હતું, એટલે અમને બધાને લઈને આવ્યો છે. અમે પ્રાઇસ ડિસ્કસ કરી રહ્યા હતી કારણ કે અમે જે જગ્યાએ રોકાણા છે ત્યાંથી એમને કોલ આવ્યો હતો કે તમે અહીંયા જમો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળે છે. અમે 2 જગ્યાની પ્રાઇસ જોઈ અને અમે સિમિલર લાગી. તમે વિચાર્યું કે કેમ નહીં આપણે હોટલમાં જ જમી લઈએ જે જગ્યાએ આપણે સ્ટે કર્યો છે. તો અમે પછી પાછા આવી ગયા અમારી હોટલે અને ત્યાં જમવાનું વિચાર્યું અમે. ઓય
મારી માટે દરવાજો ખોલી રાખ, ખાસ મારી માટે. ખોલી રાખ, ખોલી રાખ, ખોલી રાખ, ખોલી રાખ, ખોલી રાખ. આપણે અહીંયા જવાનું છે રેસ્ટોરન્ટમાં. આ જો સીતા લફતીફ અને આ છે ને બહુ મસ્ત ચીઝ કેક બતાવી રહી છે. બતાવી તમે મસ્ત છે. હવે ફ્રીમાં મળે તો મજા આવે. ફ્રીમાં કોઈ ના ચાલ ઓનલી ફૂલ અંદર સોફા પર આવી જાઓ. તો આ સાઈડ આવી જાઓ. નીચું પડશે That's okay. ના 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 મારે નહીં. મફતની કેક મળશે. દેવો હવે તો કારમાંથી કાઢી યાર. ચીઝ બટર મસાલા બર્થડેની પ્રિપરેશન ચાલી રહી છે. પનીર અંગારા બેસ્ટ રહેશે. ફોન મસ્ત એવા ફિશ પેટ જમ્યા, પછી રૂમે પાછા આવી ગયા, હેર ડ્રાય કર્યા અને કોઈ પ્લાન નહોતો મસ્તી કેવું કરવાનું, કારણ કે બહુ થાક લાગ્યો હતો. આખો દિવસની ટ્રાવેલિંગ કરી હતી એટલે પછી ફટાફટ સૂઈ ગયા, કારણ કે કાલે પણ આખો દિવસ કરવાનું હતું. બાય બાય.